મહારાજની જય. હરિ ગુરુ સંતની જય. પધારેલા સર્વ હરિગુરુ સંતો અને ભક્તોને પ્રહલાદદાસ મહારાજના હૃદયના ભાવથી કોટી કોટી વંદન. જય ગુરુ મહારાજ. જય સચ્ચિદાનંદ. આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે. હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે. તો આનંદ ક્યાંથી મળે કે જ્યારે હરિભક્ત મળે અને જ્યારે ગત ગંગાની અંદર એક રૂપ થઈ જાય ત્યારે ત્યાં આનંદ સિવાય બીજું કાંઈ હોય. અને ત્યારે કહેવાય કે આજ મારા મનરૂપી આંગણમાં. કયા આંગણમાં? આ મકાનના આંગણની વાત નથી કરી શંકર બાપજીએ, કે મનરૂપી આંગણની અંદર જ્યારે મન સ્વચ્છ બની જાય, ભજન થાય, કીર્તન થાય, સત્સંગ થાય, સ્મરણ થાય, હું કોણ અને હરિ કેવા, એનો જે ભેદ હતો એ બધું સદગુરુએ મટાડી દીધો. ત્યારે આપણે અને પરમાત્મા કેવા થઈ જઈએ? એક થઈ જઈએ. અને જ્યાં સુધી એક ન થઈએ ત્યાં સુધી આપણે આ આનંદની મોજ માણી શકતા. આનંદ કોને મળે? કે જ્યારે આપણે અને ભગવાન બે કેવા છીએ? તો સદગુરુએ આપણને બોધમાં શું સમજાવ્યું? કે ભાઈ તું અને હું બે એક જ છીએ. આ વચમાં બધા શું પડ્યા હતા? મનના, બુદ્ધિના, ચિત્તના, અહંકારના બધા ભેદ પડ્યા હતા. અને ભેદના હિસાબે આપણને એવી ભ્રાંતિ હતી કે ભગવાન તો બહુ મોટા હોય અને હું તો હાવ નાનો છું. આવી ભ્રમણા હતી ને મનની અંદર. જન્મો જન્માંતરની આ મૂંઝવણો બધી ભરેલી હતી. પણ સદગુરુએ કૃપા કરી, આપણા પૂર્વના પુણ્યની કંઈક જાગૃતિ થઈ, એના હિસાબે આપણને જાગેલા કોઈ સદગુરુ મળી ગયા. કેવા હોય? હા, માલણ જીવતા જાગતા નરને સેવો. કેવા નર મળ્યા આપણે સેવાના? જાગતા. એટલે હું કે જે પરમાત્મા અને બ્રહ્મનિષ્ઠ થઈ ગયા હોય. પરમાત્મા અને બે કેવા થઈ ગયા હોય? એક થઈ ગયા હોય. માટે માલણ, આ ગોરખનાથે કીધું કે માલણ જાગતા નરને સેવો. જ્યારે જાગતા નરને સેવો તો મળે નિરંજન. મળે. આ જો આ સંતોએ પ્રમાણ આપી દીધું છે. એટલે આપણને આ જાગ્રતતા ક્યાંથી આવે? ભજનમાંથી આવે, સત્સંગમાંથી આવે, ગુરુનો સંગ કરવાથી આવે. આપણે ઘરે બેસી રહીએ અને ગમે એટલા ગુરુના ફોટા આગળ બેસી રહીએ તો આપણને જ્ઞાન થાય કે થાય? પણ જ્યાં સુધી આ દેહે ગુરુ હાજર હોય અને ત્યાં સુધી આપણા મન મુજબ તો પ્રશ્ન હોય. અને જો આ બધાના મન અલગ અલગ છે ને, પણ દરેકના મનની અંદર કંઈક ના કંઈક પ્રશ્ન પડેલો હોય. પણ દરેકના પ્રશ્નનું સમાધાન થઈ જાય એનું નામ સત્સંગ કહેવાય. શું થઈ જાય? હરેકના મનની અંદર જે કાંઈ પ્રશ્ન પડ્યો હોય અને જે જાગેલા આત્મા હોય એ આપણા વગર પૂછે આપણને એનું સમાધાન કરી દે, એ આપણા સાચા સદગુરુ કહેવાય. ખ્યાલ આવી ગયો? આ ભ્રમણા, આ ભ્રાંતિ, આ મૂંઝવણ મટે એવી નથી. અને એટલે જ્યારે આપણને સદગુરુ બોધ કર્યો ત્યારે એ પહેલા શું હતું? પહેલા હતી માને મૂંઝવણ બારી, ક્યાં હું ગરીબ, ક્યાં તું દેવ મોરારી. છૂટી ગયું ભ્રમણાનું જાડું, ઉઘડ્યું અંતરનું તાળું. જ્યારે જોવું ત્યાં તને ભાળું, ઉઘડ્યું અંતરનું તાળું. મળ્યા ગુરુ દેવ દયાળુ, ઉઘડ્યું અંતરનું તાળું.
પહેલા હતી મને મૂંઝવણ ભારી, ક્યાં હું ગરીબ ને ક્યાં તું તો દેવ મોરારી. કેમ કે હજુ આપણા મનની અંદર નાના મોટાના ભેદ પડ્યા હતા, પણ સદગુરુએ યુક્તિ જુક્તિ કરી, ત્રિકુટી સમજાવી અને 5-5 7-7 કલાક મહેનત કરી અને આપણી ભ્રમણાની, આપણી ભ્રાંતિને, આપણા મૂંઝવણનો છેડો લાવી દીધો. જ્યાં સુધી હાજરા હજુર, જ્યાં સુધી અરજ પરજ આમને સામને જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી આ મૂંઝવણ જાય એવી નથી. અને જેને મળી ગયા અને ગુરુનો શબ્દ જેને લાગી ગયો તો એને કીધું કે પહેલા હતી મને મૂંઝવણ ભારી, ક્યાં ગરીબ ને ક્યાં તું દેવ મોરારી. છૂટી ગયું ભ્રમણાનું જાળું. કયું જાળું? આ જાળું, આ દેહનું, આ હાડા તણમણનું ગૂંચળું થઈ ગયું છે ને, આ મનમાં બધું હંધાઈ ગયું છે. આ હાડા તણમણનું હુતરનું ગૂંચળું એવું થઈ ગયું છે કે જન્મો જન્માંતરથી આ કોઈ કાળે છૂટે એવું નથી. આ તો સદગુરુની કૃપા અને આપણી પુણ્યાઈ જ્યારે ભેગી થાય ત્યારે હાડા તણમણના ગૂંચળામાંથી સદગુરુ મળી જાય તો આને અવળે અવળે શેડો કાઢી ભજન કરાવી, ભક્તિ કરાવી, સત્સંગ કરાવી, સ્મરણ કરાવી, સેવા કરાવી અને હવડે હવડે આનો શેડો તો મારા ગુરુજી બતાવે. આનો છેડો કોણ બતાવી શકે? કે જે છેડે પહોંચી ગયા હોય એ, જે છેડે પહોંચી ગયા હોય એ કે જો ભાઈ આનો છેડો આટલે છે. પણ ક્યારે? કે છૂટી ગયું ભ્રમણાનું જાડું. જ્યાં સુધી આ ભ્રમણા છે તો હું શરીર છું અને શરીર મારું છે. આ મોટામાં મોટું ઝાડું છે. ઓલું કંથેરનું ઝાડું તો સારું, તો કાંટા કાઢીને હવડે હવડે છૂટી જવાય. પણ આ ઝાડ એવી છે, આ 5 ભૂતની, કે આની અંદરથી છૂટવું ભાઈ લાખ કરોડમાં કોકને જ મળે એવો છે મારા ભગવાન. આ ભ્રમણાનું ભૂત, આ ઝાડું, જ્યાં સુધી બહુ ભજન ન થાય, બહુ સત્સંગ ન થાય, જ્યાં સુધી આપણો અભ્યાસ એક ના થાય, ત્યાં સુધી આપણું લક્ષ્ય છેદન ન થાય. લક્ષ્ય છેદન કોને થઈ ગયું? અર્જુનને થઈ ગયું. થયું ને? તો શું દેખાય છે? કે મને માત્ર પક્ષીની કિક્કી જ દેખાય છે, મને બીજું કાંઈ દેખાતું જ નથી. કોણે કીધું? કોણે પૂછ્યું? ગુરુ દ્રોણે પૂછ્યું કે અર્જુન હવે તને શું દેખાય છે? બધાએ કીધું મને ઝાડ દેખાય, પાડ દેખાય, પાન દેખાય, ફળ દેખાય, ફૂડ દેખાય, મને પોપટની આંખ દેખાય, પોપટની ચાંચ દેખાય, પોપટની પાંખ દેખાય, બધું કીધું બરાબર. પણ કોઈ એમ ન કીધું કે મને ખાલી કિક્કી દેખાય. અને અર્જુને શું કીધું? કે મને બીજું કાંઈ દેખાતું, મને પણ બીજો દેખાતો નથી, મને બીજો નથી દેખાતો. અને જ્યાં તમને બીજો દેખાશે ને ત્યાં સુધી તમે અમારી વાતને સમજ્યા નથી. બીજો દેખાય છે અને બીજો દેખાય એટલે ભેદ ઉભો થાય, ભ્રાંતિ ઊભી થાય, ભ્રમણા ઊભી થાય. બાવળિયું હતો, અંધારું હતું, ઠૂંઠું હતું, પણ આપણને ભૂત લાગતું હતું. કેમ? હવે ખરેખર ભૂત હતું, પણ શું થયું હતું? ભ્રાંતિ થઈ, અંધારાની ઉપાધિ. એટલે હજુ આપણા સદગુરુનો શબ્દ હજુ આપણામાં પચ્યો નથી. કેમ? કે જન્મો જન્મથી આને છે ને ડાલડા ઘી ખાવાની મોજ આવી ગઈ છે. ચોખ્ખું ઘી આને પચતું નથી, ચોખ્ખું ઘી નથી પચ્યું. અને ઘણા તો ગાંડા થઈ ગયા છે. અમારા ગુરુજી ઘણી વાર કે કાળીદાસ બાપા કે આ બાજુ શિયાળ વિહાણી ને આ બાજુ સિંહણ વિહાણી, અને બચ્ચો નાનો નાનો હોય એટલે ભેગા રમવા તો આવે ને, એટલે સિંહણના બચ્ચા અને શિયાળના બચ્ચા રમવા આવી ગયા, રમવા. અને ઓલા શિયાળના બચ્ચાએ સિંહણના પેલા એના દૂધના ફોદા હતા ને એ ચાટી ગયું, એટલે પેલા તો એકદમ તોફાન જ આમ કૂદવા માંડ્યું. કોણ? શિયાળનું બચ્ચું. ઓલો વિચાર કરે કે હાલો આ કૂદવા માંડ્યું. એમ અત્યારે તમે જુઓ, ભક્તિ કરી પણ ભેદ ના જાણ્યો, ન જાણી વાત સાચી. ભક્તિ તો કરી, દોડા દોડીની, આમ જ્ઞાન તેમ જ્ઞાન, ઓલા બાપુ ઓલા આશ્રમમાં, ફલાણામાં, ઠીકણામાં, મંદિરમાં, બીજામાં, ત્રીજામાં ભક્તિ કરી પણ ભેદ ના જાણ્યો. આ ભેદ નામ ના જાણ્યો. ગુરુએ
આપણને ટકોરી 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 આ ભેદમાંથી નીકળો, આ ભ્રાંતિમાંથી નીકળો, આપણને આ ભેદ જ આપણને અભેદીના ઘરમાં જવા નથી દેતો. કેમ કે ભેદ અને અભેદ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બેમાં રહેશો ત્યાં સુધી તમારે 84 હાચી હાચી ને હાચી. હવે તમારે રહેવું હોય તો રહેજો અને કરવું હોય તો કરજો. અને જો તમારે અમારા હંગાથી આવવું હોય તો અમારી કાંઈ ના નથી. અને જો તમને આમાં મજા આવતી હોય તો અમને કાંઈ કહેવું નથી. બરાબર ને? શું હતું? કેટલા વાત આવી? એક જણ બોલો. શિયાળ ને શિયાળ સિંહણનું, હા તો બચ્ચા ભેગા થઈ ગયા. એમ મેં એમ વાત કરી કે ભક્તિ કરી પણ ભેદ ના જાણ્યો, વાત ના જાણી સાચી. અખો કે જુઓ ભાઈ જુઓ, આ બધાની ચકલી ફૂલે કે ચડી. આ ચકલીઓ બધી ઉડ જ કરી છે. ઘડીમાં આમ ને ઘડીમાં તેમ ને ઘડીમાં આમ. એટલે પણ બેહોને શાંતિથી. પણ આ ચકલીઓ હક લેવા દેતી. આ ચકલીઓ કઈ નહીં, આ બધી નહીં, આપણી વૃત્તિઓ. આ વૃત્તિઓ છે ને એ શાંત થતી નથી આપણી. આમ જાય ઘડીમાં આમ જાય, ઘડીમાં આમ દોડે, ઘડીમાં આ જોવે, ઘડીમાં આ સારું લાગે, ઘડીમાં આ મોડું લાગે. આ બધું શું છે? આ બધી ચકલીઓ ઉડ જ કરે છે. પણ જેને સાચું નિશાન મળી ગયું હોય, જુઓ વિમાન આકાશમાં જતું હોય, બરાબર, આકાશમાં ઉપર ચડી ગયા પછી બધું સરખું જ લાગે. એનો કોઈ માર્ગ ન હોય. એનો કોઈ માર્ગ હોય, કઈ રોડ તો છે નહીં કે આમ વાળવાનું કે આમ વાળવાનું કે આમ વાળવાનું, એવું તો કઈ હોય નહીં. પણ વિમાનની અંદર એક કરામત હોય. એમાં હોકા યંત્ર હોય. શું હોય? હોકા યંત્ર હોય. એ બતાવે એ પ્રમાણે પેલો પાયલોટ ગાડીને લે. આમ જોવાનું કે આમ બતાવો કાઢો એટલે આમ લે, આમ કાઢો બતાવો એટલે સીધે સીધું જવા દે. એમ અમારી પાસે આ બધું સરખું જ હોય. પણ છતાં ગુરુની કૃપા થઈ ગઈ એટલે હોકા યંત્ર મળી ગયું. એટલે આમ આપણી દ્રષ્ટિ ત્યાં જ રહે. એટલે અર્જુનને કીધું કે બેટા તને શું દેખાય છે? કે મને માત્ર પક્ષીની ખાલી આંખ જ દેખાય છે, કીકી જ દેખાય છે. ત્યારે કે હવે માર નિશાન, હવે તીર માર, નિશાન તારું પાક્કું થયું. આપણે કઈ કાર્ય થવું હોય, તમે ઘરેથી નીકળ્યા તો નિશાન કરીને નીકળ્યા ને કે અમારા હોલમાં લક્ષ્ય તો હતું ને. જો લક્ષ્ય ન સંધાય તો આપણે આ ભ્રમણામાંથી, ભટકવામાંથી આપણે બહાર નીકળી શકીએ. તો દરેક જગ્યાએ શું જોઈએ? લક્ષ્ય હોવું જોઈએ. એમ આપણે લક્ષ્યને લઈ અને આપણે ક્યાં પહોંચવાનું છે? અલક્ષ્યમાં. ક્યાં પહોંચવાનું છે? અલક્ષ્ય કોણ છે? આપણો આત્મા. અને લક્ષ્ય કોણ છે? આપણી સુરતા. સુરતાને સંગાત લઈ અને આપણે આપણા અલક્ષ્ય ધામની અંદર, આપણા સ્વયં સ્વરૂપની અંદર આપણે સ્થિતિ બનાવવાની છે. અને જ્યારે એ સ્થિતિ બની જાય એટલે ચકલીઓ ઉડતી બંધ થઈ જાય. ચકલીઓ ઉડતી ક્યારે બંધ થઈ જાય? કે જ્યારે એ આપણું લક્ષ્ય અલક્ષ્યની અંદર સમાઈ જાય. જ્યાં સુધી આપણું લક્ષ્ય નહીં સંધાય, અલક્ષ્ય નો, ત્યાં સુધી આપણે આ ભ્રમણામાંથી, આ ભ્રાંતિમાંથી નીકળી શકાય એવું નથી. માટે કીધું છૂટી ગયું ભ્રમણાનું જાડું. કયું જાડું? દેહ છતાં પણ અમે કેવા છીએ? વિદેહી. કોનો જન્મ થયો? બાળપણ કનો આવ્યું? જુવાની કને આવી? ઘડપણ કોને આવે? જન્મ મરણ કોને થાય? રોગ ભોગ કોને થાય? તમારે. તમે તો અજર છો, અમર છો. તમારામાં રોગ જ નથી. કેમ કે તમારા દેશની અંદર દવાખાનું જ નથી, ડોક્ટર જ નથી, ત્યાં રાતય નથી, ત્યાં દિવસય નથી, ત્યાં ચંદ્રય નથી, ત્યાં સૂર્ય નથી. આવો આપણો અલક્ષ્ય દેશ છે. આપણો દેશ કેવો છે? અલક્ષ્ય. ત્યાં કાંઈ બીજું છે જ નહીં તમારા સિવાય. ત્યાં બીજું હોય ત્યાં ભ્રમણા ઊભી થાય, ત્યાં ભ્રાંતિ ઊભી થાય. પણ તમારા સિવાય બીજું કાંઈ છે. અને જ્યારે નિત્ય કાયમ એમાં આપણી સુરતાનો દોર એમાં રહે તો એનું નામ ભજન કહેવાય, એનું નામ ભક્તિ કહેવાય. બાકી આ ભટકવાનું ને આમ કરવાનું, દોડવાનું ને આ તો બધો ભટકારો છે. એટલે આખા ભગતને કહેવું પડ્યું કે ભક્તિ કરી પણ ભેદ ના જાણ્યો, ન જાણી વાત સાચી. જો સાચી વાત સમજણમાં આવી ગઈ હોય તો ભટકવાનું ના હોય પ્રભુ, તો શાંત થઈ જાય. હા, કોઈ પ્રેમી આવે કે બે શબ્દ બોલો તો આનંદ કરીએ અને કરાવીએ, વાત બરાબર છે. બાકી આ ને તે ને ફલાણું આ બધી ભ્રમણાનો અંત આવી જાય. એટલે ગુરુ મહારાજ કહે છે કે ભાઈ આ મોટામાં મોટું જો જાડું હોય તો
તો આ માયાનું આ શરીર છે. અને શરીરમાંથી આસક્તિ છે એ બધી છોડી દે. ક્યાંથી પકડાયા છીએ આપણે? મનથી. કોને પકડ્યા છે આપણને? આપણા મને કોને પકડ્યું છે? બુદ્ધિએ કોને પકડ્યો છે? ચિત્તને. અને ચિત્તને કોને પકડ્યો છે? અહંકારે. તો આ કાયા નગરીની અંદર અહંકાર છે ને, એના લઈ અને આ બધું જ કર્મ થઈ રહ્યું છે. કર્મ કોણ કરી રહ્યું છે? અહંકાર. જ્યાં અહંકાર છે, અહંકાર ક્યાં રહે છે? એનું રહેવાનું સ્થળ ક્યાં છે? બોલો. મેં ઘણી વાર સમજાવ્યું છે, કેટલી વાર કીધું છે. હા, બોલો બોલો, જોરથી બોલો, ગભરાયા વગર બોલો. હા, એમ બોલો ને, મને મજા આવે. ગભરાવો શું કરવા? હું બેઠો છું ને. જુઓ, મેં તમને કેટલી વાર સમજાવ્યું છે કે સ્થૂળ દેહ છે આ શરીર સ્થૂળ દેહ કહેવાય. એની 10 ઇન્દ્રિયો છે, 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, 10 છે ને. તો સૂક્ષ્મ શરીરની અંદર 4 ઇન્દ્રિય છે. સૂક્ષ્મ શરીર છે છતાં પણ દેખાતું, અને એની 4 ઇન્દ્રિય: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. બરાબર? આપણને સુખ દુઃખ થાય છે. સુખ દુઃખ થાય ને, કોને થાય? આ સ્થૂળ દેહ ને થાય કે પછી અંદર બીજું શરીર છે એને થાય? બહુ સમજવા જેવી વાત છે. સમજજો, બરાબર ધ્યાન રાખજો. આ શબ્દ પાછા સાંભળવા મળ્યા કે ન મળે તો ગુરુ મહારાજને ખબર. હું તો માત્ર નિમિત્ત કરીને તમને સમજાવું છું. સૂક્ષ્મ શરીરની અંદર 4 વસ્તુ કીધી: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અને આ કાયા નગરીની અંદર અત્યારે રાજા બનીને કોણ બેહી ગયો છે? અહંકાર. અને જે અસલ રાજા છે એ દબાઈ ગયો છે. મેં એના માટે કેટલી વાર દ્રષ્ટાંત આપ્યા હતા કે એક દિવસનો રાજા બનાવ્યો, રાજાને ફાંસીએ ચડાવી દીધો. મેં દ્રષ્ટાંતો ઓલા હોલની અંદર દ્રષ્ટાંતો આપવામાં કાંઈ બાકી જ નથી રાખ્યા. કેટલા દ્રષ્ટાંતો, કેટલા રોજે રોજ નવા દ્રષ્ટાંતો આવતા. જો એની શાન, દ્રષ્ટાંતની અંદર શાન પડી હોય, જો શાન સમજાઈ જાય તો અત્યારે હાલ આ વૃત્તિ શાંત થઈ જાય. બરાબર? તો શું વાત થતી હતી? બરાબર? પાકું છે ને? લક્ષ્ય છે ને બધાનું? આ લક્ષ્ય રાખજો પાછા. ને કે મારે તો કાંઈ, હું તો એટલા માટે વારે ટકોર કરી કહું છું કે હવે શું હતું એમ પૂછવું એટલા માટે. તો આપણું સૂક્ષ્મ શરીર છે, એની અંદર 4 વસ્તુ છે. વાગે, કાંઈ તકલીફ આવે, કાંઈ દુઃખ થાય, કાંઈ સુખ આવે તો કોને થાય? બોલો. સૂક્ષ્મ શરીરને અંદર મન છે. મનને સુખ અને દુઃખ થાય, મનને હરખ અને શોક થાય, મનને સારું ખોટું લાગે, ખરા ખોટા ભાવ બધા મનમાં પોસાય છે. હરખ અને શોકના વાયરા વાય છે. ઓહો રે જીવો મનથી બંધાય છે. મનથી બંધાય છે ને મનથી છૂટા થાય છે. તો સૂક્ષ્મ શરીર, એની 4 ઇન્દ્રિયો છે. અને એ સૂક્ષ્મ શરીરમાંથી જે આસક્તિઓ પડી છે, એ આસક્તિઓમાંથી આપણે પર થવાનું છે. ઘર બહારથી પર નથી થવાનું. પુત્ર પરિવારથી આ સ્થૂળ દેહ જે આપણને પાત્ર ભજવવા આપ્યો છે, તો આને બહુ સારું ખવડાવો, આને બહુ સારું રાખો. આ સાધન બહુ જબરું મળ્યું છે. આ સાધન પાછું મળવાનું નથી. પણ આ સ્થૂળ દેહ છે એ માત્ર ને માત્ર ખાલી આપણને કંઈ ક્રિયા કરવા માટે કંઈ જોતું હતું. હાથ તો જુએ કે નહીં? હાથ જોવા માટે કંઈ પણ કર્મ કરવું હોય તો તમારા ઇન્દ્રિયોની જરૂર તો પડે કે નહીં? એમને તો થાય નહીં. એટલે સ્થૂળ દેહ માત્ર આપણું સાધન છે, આપણું સાધન છે. હવે સ્થૂળ દેહ ને લઈને સૂક્ષ્મ દેહ ને સ્થૂળ દેહ, આ બે કેવા છે? ઓતપ્રોત છે. કેવા છે? એટલે આપણને એવું લાગે છે કે આરું દુઃખ થયું. તમને અહીંયા કોઈ દિવાળી ચોપી તો એમ થાય કે હાય મને દાજો. હવે દાજો અહીંયા અને બળતરા કને થઈ? આને થઈ કે એને થઈ? અંદર બળતરા થઈ. કેમ કે જે સૂક્ષ્મ શરીર છે, તો સૂક્ષ્મ શરીરની અંદર 4 વસ્તુ છે. અને આ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર, અને ત્રીજું શરીર છે કારણ શરીર. કારણ શરીરની અંદર 3 વસ્તુ પડી છે. આ કારણ શરીર છે, એની અંદર 3 વસ્તુ. કઈ? રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આ 3 ગુણની માયા આ ક્યાં પડી છે? આપણા કારણ શરીરની અંદર. આપણું જે કારણ શરીર છે, પેલું દેખાય સ્થૂલ,
પછી એની અંદર સૂક્ષ્મ, સૂક્ષ્મની અંદર કારણ, અને કારણની અંદર 3 ગુણ પડેલા છે, રજો સતો તમો. ગુરુજી એવું કીધું કે રજો સતો તમો ગુણથી પર થઈને રજો સતો અને તમો આ 3 ગુણની માયા છે. અને માયાનું વિશ્લેષણ મેં કેટલી વાર કર્યું છે કે આ રજોગુણી કહેવાય, આ તમોગુણી કહેવાય, આ સત્વગુણી કહેવાય. જે ભજન કરે, સત્સંગ કરે, સેવા કરે, સ્મરણ કરે, પરમાર્થનું કામ કરે, એ ક્યારે કરી શકે કે એમાં જ્યારે એનામાં સતો ગુણ પ્રધાન થયો હોય ત્યારે. તમારી અંદર કે મારી અંદર જ્યાં સુધી સત્વ ગુણ પ્રધાન નહીં થાય ત્યાં સુધી સતની સાથે આપણે એના ઘરમાં જઈ નહીં શકીએ. એના ઘરમાં જવા માટે સત્વ ગુણની પ્રાધાન્યતા બહુ જરૂરી છે. જેનામાં સતો ગુણ મોટો થઈ ગયો તો એના સતને કાંઈ છેટું રહેતું નથી. પણ જ્યાં સુધી આપણે તમો ગુણમાં અને રજો ગુણમાં થઈએ ત્યાં સુધી આ માયાનો વિસ્તાર છે. ગુણ તો 3 જ છે, પણ સત્વ ગુણની અંદર જેટલું રહેવાય એટલું રહેવાની આપણે કોશિશ કરવાની. રજોગુણમાં મારું 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 કરે, મારી નાખું, કાપી નાખું, લઈ લઉં, પડાવી લઉં, કોકનો બૂચ મારી દઉં, આવું બધું કરે ને એ તમો ગુણી કહેવાય. શું કહેવાય એને? તમો ગુણી. હકનું ના હોય, બે હકનું હોય, નીતિનું ના હોય, અનીતિનું હોય, અને લઈ લેવું એને એ જે એવું કાર્ય કરતો હોય એને શું કહેવાય? તમો ગુણી. તમો ગુણી કરતો રજો ગુણી હારો, કઈ હકનું કમાય, પણ એ જીવ કે નહીં આ કરી લઉં, આમ કરી લઉં, તે કરી લઉં, આટલું કરી લઉં, આટલું કરી લઉં. સાંભળો છો પ્રહલાદભાઈ કે હા કે આપણે આ બાજુ આમ જગ્યા રાખવી છે, 4 કરોડ કે છે, તો કે ભાઈ મારો 10-20% ભાગ રાખજો, મારો ભાગ રાખજો. અરે પણ ભાગીદાર થઈ ગયા. ના પણ તોય તમે થોડું તો રાખો જ મારો. નકર હું આવું કહેતા હતા ત્યારે, હા તો તમે રૂબરૂ આવી રાતે 11:30 વાગે બુશર્ટ પહેરીને પાછો જાય એના ઘરે અને મારો ભાગ કરાવો. આ રજોગુણી. આ રજોગુણી હોય ને એને કોઈ દાડો શાંતિ એનું મન ધરાય જ નહીં. આ તમો ગુણી, આ રજો ગુણીને કીધું હોય કે તમે ભજન કરવા આવો તો એ આવી શકે નહીં. આવી શકે. ભજનમાં કોણ આવી શકે? સત્વગુણ હોય આવી શકે. સત્વગુણી આત્મા હોય તો એ આપણને આ ભજનનો લાભ લેવા દે અને આપણને 2 શબ્દ સાંભળીને આપણા હૃદયને, આપણા અંતરને શાંતિ મળે. 3 ગુણની માયા કારણ શરીરમાં પડી છે અને એથી વિશેષ આગળ જઈએ તો મહાકારણ છે. શું છે? કાળીદાસ બાપા એક વાણીમાં બોલ્યા છે ને, સ્થૂલ સૂક્ષ્મ કારણ મહાકારણ જે કહીએ છે પરિવર્તન. આ તો બધા છે પરિવર્તન વાળા. રે હું તો અમર અનાદિ સ્થૂલ સૂક્ષ્મ કારણ મહાકારણ જે કાંઈ કહીએ, આ બધા શરીર છે. કેટલા શરીર? આ એક શરીર દેખાય છે, એની પાસે બીજા 3 શરીર છે. આ શરીર સ્થૂળ દેખાય છે પણ કારણ
સૂક્ષ્મ અને મહાકારણ શરીર દેખાતા અને બધું કાર્ય એનાથી થઈ રહ્યું છે. આ જડ શરીર, આ સ્થૂળ દેહ કાંઈ કરતો, આ હાથ હલાવવાનું કામ સ્થૂળ દેહ જાતે કરતો, એટલે આને શું કહેવામાં આવ્યું? જડ. હકીકતમાં આ જડ કેમ કહેવાય છે? કે આ શરીર આપમેળે કાંઈ કરી શકતું, આ રૂમાલ આપમેળે ઊંચો થઈ શકતો, એમાં સ્થૂળ દેહ આપમેળે હાથ હલાવી શકે, આંખની પાપણ પણ મારી શકે. આની અંદર ત્રણ વસ્તુ કાર્ય કરી રહી છે આ વિશ્વની અંદર, પિંડેશો બ્રહ્માંડે. અને ત્રણ વસ્તુ એની અંદર પડે છે મહાકારણમાં. બહુ સમજવા જેવી વાત છે. ત્રણ વસ્તુ મહાકારણમાં પડેલી છે. આ બધું પરિવર્તન વાળું છે. તમને જે સમજાવવું છે બધું કીધું કે બધું પરિવર્તન છે. તો જે મહાકારણ છે એની અંદર ત્રણ વસ્તુ પડી છે. એના થઈને આ બધું કાર્ય આ શરીર બધું કરી રહ્યું છે. આંખના મટકા મારવાના, બોલવાનું, વળવાનું, ઊભા થવાનું, હાલવાનું, બીજું ત્રીજું, આ બધું કોણ કરી રહ્યું છે? કોઈક તો કરવા વાળું હશે ને. આ કોઈક હાથ હલાવવા વાળું તો હશે ને. હું ઘણી વાર કહું છું વિમાન દેખાય પણ પાયલોટ દેખાતો, તો પાયલોટ તો હોય કે ના હોય? તો તમે હુઈ જાઓ છો તો શ્વાસ ચલાવો છો, ચલાવનારો કોક તો હશે કે નહીં હોય? તો કોણ છે? આ ત્રણ વસ્તુથી આખું વિશ્વ બધું જ ફરી રહ્યું છે, ચાલી રહ્યું છે. એના થકી આખી ઉત્પત્તિ થઈ છે. આજે તમને ઉત્પત્તિની વાત સમજાવું છું. આ બધી પ્રકૃતિની વાત છે, માયાની વાત છે. અને એથી મારે તમને પછી આગળ લઈ જવાના છે. તો હું વાત થઈ હમણાં મહાકારણમાં કેટલી વસ્તુ છે? હા, કઈ કઈ? જીવ, ઈશ્વર ને માયા. કેટલી? જીવ, ઈશ્વર ને, અને એમાં આ ત્રણ લોક રચાયા અને ગમ ના પડી એ બધા ગુચવાયા. અને આ પ્રગટ છે બ્રહ્મની ત્યાં આગળ મહાકારણમાં. આ પણ પરિવર્તન વાળું છે. આ શરીર બધા ચારે ચાર શરીર, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ જે કહીએ, આ તો બધા છે પરિવર્તન વાળા. કેવા છે? હવે પરિવર્તન વાળાને સમજીને પછી અપરિવર્તનમાં જવાનું છે. પેલા લક્ષ્ય સાધીને પછી અલક્ષમાં જવાનું છે. હું તમને આટલા વાત લાગુ છું. પેલા આપણું લક્ષ્ય તો સંધાવવું જોઈએ કે નહીં? કે મારે તીર છોડવું છે, પેલો મારો નિશાન તો હોવું જોઈએ કે ન હોવું જોઈએ? એમ પહેલા આપણી આ પ્રકૃતિ છે, પ્રકૃતિને તો પહેલા આપણે જાણવી પડે કે ન જાણવી પડે? અને જે એથી પર થઈ ગયા, તો કાળીદાસ બાપાએ એ વાણીમાં પણ કીધું કે જીવ ઈશ્વર માયાનું ગામ મેલી, આ જીવ ઈશ્વર માયાનું ગામ મેલી, હે કાલિદાસ સ્વયં પદ મેળવી લ્યો, માનવ જીવન મળ્યું છે શા માટે? કે આને વહી જાતા નહીં લાગે વાર રે, માનવ જીવન મળ્યું છે શા માટે? કેટલી વસ્તુ થઈ? જીવ, ઈશ્વર ને માયા. આને મૂકો. કાળીદાસ બાપાનું શું કેવું થાય છે? કે જીવ ઈશ્વર માયાનું ધામ મેલી અને કાલિદાસ સ્વયં પદને મેળવી લો, ઓળખી લો. જીવ કોને? જીવ કોને કહેવાય? જે આ હું શરીર છું ને શરીર મારું કે છે એને જીવ કહેવાય. કોને કહેવાય? શરીરની ઉપાધિ છે એને જીવ કહેવાય. આખા વિશ્વની, આખા બ્રહ્માંડની ઉપાધિ છે એને ઈશ્વર કહેવાય. શું કહેવાય? ઈશ્વર. ઈશ્વર કરતામાં આવે. ઈશ્વર છે કરતાપણામાં આવે. આ ત્રણ જણા કાર્ય. માયા કઈ માયા? ભગવાનની બે માયા. ગીતાની અંદર કહ્યું કે હે અર્જુન, મારી બે માયા છે, એક પરા ને એક અપરા. અપરા જડ છે, જ્યાં શરીર, સ્થૂળ શરીરો બને છે ને એ બધા અપરામાંથી બને છે. અને જે સૂક્ષ્મ શરીર છે ને એ પરામાંથી બને છે. એટલે જે પરા છે એ ચેતન છે અને અપરા છે એ જડ છે. મૂળ માયા જ કહેવાય. એટલે ત્રણ વસ્તુ થઈ માયા.
જીવ અને ઈશ્વર, 3 વસ્તુ થઈ ને. હવે એ ત્રિકુટી સમજાવું કે જ્યારે રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ થયો ત્યારે 3 જણા હતા. કેટલા જણા હતા? રામ, લક્ષ્મણ અને સીતા હતું ને. તો રામ એટલે ઈશ્વર, રામ એટલે ઈશ્વર. સીતા વચમાં શું હતું? સીતા એટલે માયા, અને લક્ષ્મણ એટલે જીવ. હવે ઈશ્વર અને જીવના વચમાં શું છે? કઈ માયા? આ શરીર છે એ બધી માયા, દેખાય એ બધી કાયા, અને એ નો સમજણ પડી તો આ ભટકાયા. આ જીવ લક્ષ્મણ, ઈશ્વર રામ, સીતા છે એ માયા. આ 3 ને ત્યાંથી આપણે એના દ્રષ્ટા સાક્ષી છીએ. આપણે તો જીવને જાણીએ, આપણે તો માયાને જાણીએ, અને આપણે તો ઈશ્વરને જાણીએ. તમે જાણો કે નહીં? તો તમે જાણો એટલે તમે ભેગા આવી ગયા કે જુદા રહ્યા? જુદા છો કે નહીં? તો હવે એ તમે જુદા છો એ કેવા છો? અલક્ષ. એ લક્ષમાં આવે એવું કેમ? લક્ષમાં નથી આવે એવું તો ન્યા કાંઈ રહેતું જ નથી. ન્યા કાંઈ રહેતું જ નથી. કાંઈક હોય તો આપણા ગજવામાં કાંઈક રૂપિયા હોય તો આપણને થોડી એમ થાય કે કેટલા હશે કેટલા. હવે કાંઈ હોય જ નહીં તો કાંઈ આપણી પાસે છે જ નહીં તો ડરવાનું ગભરાવાનું હોય શું પછી? 3 ભાઈબંધ હતા. એક લંગડો હતો, એક આંધળો હતો અને એક બહેરો હતો. તે રાતે કંઈક નાટક જોઈને ગામમાં પાછા આવતા હતા. અને પેલો લંગડો કે પેલો બહેરો કે હારે ગમે ત્યાં કઈ કજિયો ઝઘડો જબરજસ્ત થતો લાગે છે. કોણ કે? બહેરો. અત્યારે આ બહેરા મુવા એવા છે ને બધા, કાંઈ જોયું નથી, કાંઈ જાણ્યું નથી, અને એવી વાતો કરે છે.